હે કોણ જાણી શકે કારણે રે સવારે કાલ કેવું તાશે હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાળી ગાડી બધી માયા મૂડી મેલી રે પલવારમાં જાવું પડશે એ મારા ભગવાન મને તો હાલ લેતો જ નહીં મારે તો ઘણું જીવવાનું બાકી છે બીક તો એવી લાગે છે ને અરે હું એ તારા મોટા મોટા બંગલા રે મોટ બુરાય ભગવાન એટલો બુરાય નહીં એટલો બુરા બંધ કરી યાર એટલો બરો બંધ કર અને પેલું સીટ બેલ્ટ મોટા માથા પહેરવાના છે પડી જાય સીટ બેલ્ટ નહીં યાર ચાલે પેલું હેમલેટ આમ સાઈડ ભાઈ બંધ કરજે છોકરો તમે યાર હું બીવો છે તમે મને વધારે બીવડાવો છો અરે હું આગળ મોતથી બીવો છો એ મોત ના આવી જાય યાર ભાઈ મોતનું નક્કી ના હોય મોત પલવારમાં આવી જાય દિવાળીની આગની અંદર આવી જાય અને મારા છોકરો પહેરાવાન છે પછી મારા છોકરાનું કોણ થાય એ તો જાનું મરવાનું લખ્યું તાને મળી જવાના છે ભાઈ હો યાર તમે કામ કરી યાર શું કરો છો તે બધું પટી ગયું હાલ લેવડો આપો બેસો ના બેસો કદી જિંદગી બનાવી હાલ લેવડો તા હું જઉં આવતા છોકરા આવું છે ને હવે રહ્યા જેવું નહીં ગાળ ભેગું થઈ જવા દે ભાઈ અરે ખરેખર આ કોઈક મહિના ખાન તો ભાઈ આપણી તો જિંદગી અધૂરી થઈ જાય એ ડોમરા આ પંખાન ચોપાડ છે ભાઈ મો લહણ પોલું ઊભી છો થવું હવે હું માં પંખો ઓ પંખાન ચોપાડ છે ગરમી લાગે ના પાડી તો બાપાએ પંખો કહો આવો ના કીધું બાપાએ પંખો કે હવે બોલા કોણ કે ચાવ કે ના કીધું છોટ આવ્યો તારો બાપે બીકણ ને તુંએ પાછળ બીકણ પાક્યો ના ના ઈ ના કરંટ આવે ઈ નહીં ચોટી પડતા તમે વાત કરો છો તારો બાપ તો મોતથી બીવાય તમને બીવાતા કરી નાખે ઘર અમાર તો બીવાયેલું થઈ ગયું શું કરશો તમે જિંદગીમાં સમજાવતી હોય મને કે બેટા કે તાકે સોડા કે તાકે વાય બાકી થોડા જોવાની કે તાકે પકા નહીં કુદરો ઓડીન હુઈ જતો દેતા બાબા બાપુ જ્યાં બસ હેતા મોફા વાગે બીભાઈ મરી જાય છે તોય ટોટિયો તો ઘેર ટકતો નહીં બોલો એ ચોપાડે તો ચોટી રાત માં ઉખાડે ના બાપાએ ના કીધું તો બોલી મને મારી તો જાજે હું જાતે કર દઉં જા ના ભાઈ ના રાડે માર ના ડાય ના કીધું બાપાએ ના ભાઈ તો ના ત્યો કીધું મને બાબા ના છોડી પડી એવો ભટકોણો સો કરમે કાઠો કરમ સો મારો તો બાબુલાલ એ બાબુલાલ તમે હે તમે તા અલ્યા ભાઈ ઓળખ્યો બાપુજી ઓળખ્યો હું થયું સાથે એસિડિટી અને છાતીમાં દુખાવું પડે છે ભાઈ મળી જવાના એટલે આવું થાય તેલનો ખોરાક ના ખાવો મરચું ના ખાવું ચીખું ખાવાથી આ એસિડિટી થઈ જાય મને તેલ નહીં ખાવાનું ના તેલ ના હા છાતીમાં દુખાવા થઈ ગયા મરચું મરચું ના ખાઈ ગયું વધારે માપનું ખાવું પછી આ એસિડિટી ઉપડી છાતીમાં દુખાય કેમ દુખાય છાતીમાં શી ખબર નસો બ્લોક થઈ ગયો હું આ તેલથી નસો બ્લોક થઈ જાય આ ચેપી રોગ કહેવાય ચેપી ના તારે બળી તો હો તો હું લેવો મારે તો તેલે બંધ કરી દેવું છે ને મરચું બંધ કરી દેવું છે ને ઘરમાં બાફી ખાવું છે રવાતું નહીં ભાઈ
હા હવાતું નહીં. મારું ભગવાન ઘણી ઉંમર ના કર તમે કરા મારા છોકરા પહેરાવાના છે એ બાપા મરી ગયા રે બાપા. થૂકશો ના યાર ભાઈ થૂકશો ના ઓરો ભાઈ રાખશો યાર અરે મરા પીઠા જો તેલ ના વધારે ખાવું, હા મરચું ના ખાવું હોય હા. નકર અરે. ભાઈ આવું થશે એસિડિટી મને રવાતું નહીં ભાઈ. આ સાથીમાં દુખાવો પડી ગયો છે. મરી જવાય આ તો મરી જવાય, હા મરી જવાય ભાઈ. કશું ના ખવાય એ બાપા મરી ગયો. ઓ બાપા ઓ હા. આ ખાટલા બે જેવા ગંધો તમે તો હા શું થયું? તો ખાવાનું બનાવવું હોય તો બનાવો શાકમાં મરચું નહીં હળદર નહીં મીઠું નહીં અને શાકમાં તેલ નાખશો ના તમ ના શાકનું બનાવવાનું મરી જઈએ પણ શાક હાનું બનાવવાનું બાફીન હે ડુંગળી બાફી જો પોણીમાં અને પોણીમાં રોટલો ને ડુંગળી ખો પણ તેલ નહીં મરચું નહીં હળદર નહીં મીઠું નહીં કારા મરી નહીં જીરું નહીં ગરમ મસાલા નહીં પેલા બાબુલાલ બાપરા હું કરું મરી જાય છે એ તેલ વગરના મરચાં વગર શાક જેવું લાગે કે સોણ જેવું ખાવાનું એસિડિટી થાય એટલે મોણા તને ઉધરસ થઈ જાય ઉધરસ થાય એટલે ગરફા કાઢે ગરફા કાઢીને મળી જાય તેલ તળેલું વસ્તુ ખો ને તો બીપી 190 200 પોકી જાય ને મોણા તો ચક્રાઈ ભૂઈ પર લકવો પડી જાય એટલે આપણે કશું ખાવાનું નહીં ખાલી બાફીને ખાવાનું માપનું ખાઈએ ને તો કોઈ ના થાય તમે વધારે પડતું વાપરો ને તો બધી બીમારીઓ થાય ના ભાઈ લાવો તેલ ને મરચાં ના હું ના કશું નહીં મળે ઉપર અંદર તેલ કશું નહીં, કશું નહીં. એવું તમને લાવો કશું નહીં શાંતિ રાખો પેલું મીટર સો ચોટી દેશો ઓમર્યો કટ આવશે. હા એ નાખતી લાવો ને તેલ ને મારા જ શેક બનાવું કે નહીં તમારે ના ખાવ તો ના ખાજો તમારે ખાવું હોય તો ખો હું તો બહાર ખાઈ લ્યો બાકી મારા તમારા ઘરનું ખાવું નહીં આપણે આ બસ એક દાડો તો મરવાનું છો ઓમ દીવાઈ તો રોજ હું મરી રહ્યા છો એકદમ મરી પાર આવો બહાર ખાયો જો તેલ નાખશો મરચું નાખશો મારા ખાવું નહીં પૂછો બહાર ખાઈ લો મારા સાલ છે મારા મરવું નહીં મારા છોકરો પહેરાવાનો એટલે ભેંસના ભેગું બેઠા બેઠા પૂળા ખો ઈમાં નહીં મરો પૂરા ખાયો ઈમાં મરચું તેલ ના આવે જો એ વઘાર આ કરવા મરી દવા લ્યા ના ખવાય મરી દવા બે જણો ના શું થાય શું થાય? પેલો બાબુલાલ બાપડા હા હા હા. ઉધરસ ને શરદી ઉધરસ ને બીપી વધી જાય છે બધી એસિડિટી બેસિડિટી બધું ઘણા લોકો થઈ જાય છે આ તળેલું મરચું ખાવામાં માપનું નાખે થોડું તેલ નાખો થોડું હા ચાલ બાપુ. ભાઈ હું તો બાર શોખ ખાઈ લઉં તમારે ખાવું હોય તો ખો બહાર ખાવું ખાઓ. પડે. ના ખાવું નહીં ને પણ હા હું આમ બીકન સસલા જેવા છે એક દાડો તો મરવાનું છે કાલ મરતા તો હાલ મરીશું મારા જીબ્બાનું છે ભાઈ મારા જીબ્બા મરવું નહીં અમર લઈને આયા છો હા 1000 વર્ષ જીવવાના છો એ ભલે 50 જીતા 70 જીવશું પણ આવું નહીં ખાવું બીવાઈ તો મારી રહ્યા છો બરાબર. તારા બાપને સમજાવું તો માથા મારે છે ને બાપા કોમ કરવા દે તું ખા મને હું તો ચક બહાર ખાઈ લઉં ભાઈ મારે નહીં ખાવું તમારા ઘેર ભૂખ્યા આવો ભૂખ્યો રહી તો હો ભાઈ મારે તો ખાવું જ નહીં મરો તમે ત્યાં તેલ વાળું મરથા વાળું ખાઈને મરો મારે નહીં ખાવું તમારા ઘેર મારે નહીં ખાવું બાપા અમારો બેટો ડબલું લાઈન બહાર મેલ્યું તેલ લાઈન બહાર મેલ્યું મરસું લાઈન બહાર મેલ્યું તો આખી બનાવીએ બાબુજી હું બક બક કરો છો એકલા એકલા બધા પૈસા આવો એકલા એકલા હું બોલ બોલ કરો પેલા બાબુલાલ હા બાબુલાલ તેલ વાળું ખાઈ મરથા વાળું ખાઈ હળદર વાળું વધારે નાખીને આ બધું મિક્સ કરીને એસિડિટી ને બીપી વધી જઈને ઉધરસ થઈ જઈને કેન્સર માણસ મરી જાય યાર આવું ના ખવાય અરે યુવાનું શાક તો છોકરું એને એનું છોકરું ના ખાઈ કે શીખું લાય શાક હોય હું યાર ઘેર પણ આ બધું ખવાય વાઘુજી ખવાય પણ લિમિટ હોય બધું ઠોસ ઠોસ ના કરાય મરચું હોય કિલો હોય તો કોઈ 500 ના નખી દેવાય બધું માપમાં નખવું પડે એટલું બધું નખાતું છે કયો મરી જવું છે ભાઈ આપણા જીવવાનું છે છોકરો પહેણાવવાનો બાકી છે મારા મંગળ ફેરા ફરવાના છોકરા નહીં જીવો તાણ પછી ભાઈ લાબાન જઈ દઉં હા? અહીં હોય સારું હું ભાઈ કનું
હમણાંનું યાર છોકરાનું કે ઓ ભાઈ યાર મારા હા. જીબુ પડે ને લાવવું યાર પડે અને વાઘુજી આ લેબરો પડે ને ભાઈ મહી નાખ ના ના એ તો ના પડે વાઘુ. કોણ નક્કી ના હોય વાવાઝોડું અચાનક આવી ગયું ભાઈ જતા રહ્યા તો હું એ લેવાનું વાત સાચી છોકરો ભાઈ નાવાનો છે યાર તમે તમે પાછા- પાછા ભાઈ રૂલા બાંધશે પબલો કે તમે પાછા કાલ રાતી સપનામાં આયા હતા મારા સપનું આવ્યું મારું અને તમે સપનામાં આયા હતા અરે બસ યાર રોજ ભેગા મળતા હોય તો સપનું આયા કરે અને સપનું આવે હા ભાઈ જો હારું પણ વાઘુજી હારું સપનું થોડું ખરાબ હાલે આવ્યું. હાલે હું જઉં સપનું થોડું ખરાબ આવ્યું શું હવે મેલક શાલામાં કોઈ કેવું નહીં હેડજો અચ્છા. પણ કેમ ભાઈ મેલક શાલામાં નહીં નહીં જાણવું નહીં એ મજા નહીં રાજ હા હારું આવ્યું હોત ને તો ના પૂછો પણ ખરાબ આવ્યું છે એટલે પૂછ પણ ઓય નહીં જાણવું મેલજો શાલ તમે મજા કેમ યાર નહીં જાણવું રાવા દો કે પણ જાણીને શું કરશો કયો જોવું જરૂરી છે ભાઈ સપનું શું ખરાબ આવ્યું તો મને કે મેલજો શાલ નહીં ના પછા લેડજો તો ચા પીવો હેડો કે હેડો ના સા નહીં સા નહીં પીવો તું મને સપનું કે ખરાબ શું આવ્યું મેલજો શાલ લેડો ચા પીવો હેડો ભાઈ પછા ક્યાંકી મારા ભાઈ ક્યાંકી યાર હું સપનું આવ્યું તું યાર ખરાબ સપનું આવ્યું કયું આવ્યું કે ને આમાં તમને શું કેવું મારે કયો ભાઈ કહી દે કે મારા ભાઈ મનનું મનમાં ના રહે તમે તમારા હારીમાં કોઈક મોદું હતું તે તમે ખબર કાઢવા જતા હતા હા તો ખબે લેવા જવું પડે ભાઈ રસ્તામાં રોડ ઉપર હેડે જતા હતા અને પાછળથી તમે જોવો તો કોઈ 108 ના ગોળી કોઈ ગાડી આવી અને તમને એક પાછળથી ખાલી ઉલાડ્યા ને બાગુજી એ આ પછી થયું પછી ક્યાં ઘરમાં ભાઈ શું થયું પછી વાઘુજી મારું વશ ખુલી જઈ મારું વશ ખુલી જઈ પછી બંધ ના રાખવી પડે યાર પણ હું કરું યાર ડોશી કે આમાં ખોંડ પલાળો ડોહા ઉભા તો પેલી ફેદ દોવાની હે એમાં હું જાગી ગયો આમ પછી ખબર જ નહીં તારે એ ડોશી ને નતું પહેરવાનું હવે યાર પણ નસીબમાં અમે લખેલું હોય તો શું કરે કયો એ જાય વશ ખુલી જાય હારું એટલું હું જોઈ લીધું ખાલી હોત તો ઉલાડ્યો ને સાંભળ્યો એ કશી ખબર નથી ખાલી તમને જેવા ઉલાડે ને એટલી ખાલી ખબર હોય પછી તો વશ ખુલી જ જાય સમય કયો હતો ટાઈમ સપનો પણ ટાઈમ ટાઈમ હતો 4 વાગે આવ્યું હતું સવારે 1 કલાક સપનું ચાલુ રહ્યું 4 વાગે આવ્યું હતું અને 5 વાગે કમ્પ્લીટ મારો વોચ ખુલી જાય સવારે 4 વાગે તો જો 10-15 કિલોમીટર હેડ્યો છે હું એ સારું ખબર નહીં 10-15 કિલોમીટર કઈ હા એમ કોણ હા. ગાડી નંબર ખબર તને ગાડી નંબર એ હારી ખબર નહીં ખાલી તમને ઉલાડે એટલી જ ખબર હું કરું પણ યાર મને આ ડોશી યાર જગાડ દીધો યાર હું ના પાડું છું કે મને વહેલા વહેલા ઉઠાડે નહીં પેલા છોકરો ડોશી નંબર ખરો મારા ડોશી નંબર તમારે શું કરવો છે મારા ડોશી ક્યાં છે સપનું તને આવ્યું 4 વાગે તું ગમો હતો હા હું તો હોઈ ગયો તાર ડોશી જાગતી હતી મારા ડોશી મને જગાડે ને તો એને ગાડી જોઈ હોય પણ સપનું મારા આવ્યું તું ડોશીને તો આવ્યું તું તાર ડોશી જાગતી હોય કે ભાઈ એ તો એને જોયું ગાડી પણ મારા સપનામાં મારી ડોશી છે રીતે આવે ડોશી સપનું ના પણ ડોશી જાગતી હોય ને એ જોયું હોય ગાડી હેડતી હોય ને ઉડાડ્યો હોય એવું તને તમે વાતને સમજતા નહીં મારા સપનામાં મારી ડોશી છે એવી રીતે આવે હંગાતી મારા જોડે હંગાતી હોય આપણે આવી રીતે આ બે ઉભાઈ એવી રીતે ના હોય મારા સપનામાં તો તમે એકલા જ હતા તો પછી 4 વાગે સપનું હાસું પડે ખરું અરે ના હોય એ તો બધું બધી વાતો કશું કોઈ સાચું ના પડે લેડો કોઈ ના હોય બધું ગપ્પો હોય તો બધું એ મેલો છે એ મારા ભગવાન મારા છોકરો પહેરાવાનો છે ગાડી ઉલાડ્યો સારું એટલા સુધી હવામાં શું પણ હવામાંથી ભૂઈ પડ્યો કે ના પડ્યો જવું જ નહીં ને હવે સીધો ઘેર બેહું છું ને ઘેર બેહીને ચોથી 25 માળાઓ કરવી છે બસ ચોય જવું નહીં પાછા ઘેર વાગા ફિનિશ બાય બાય ટાટા જતા રહ્યા હજી જીભ મરસું સોટી તો બોલો હજી જીભ નોઠો પર મરસું સોટી તો ઘરવાળો ના પારું છોડ્યા કે મરસું ને જ આ તેલ નહીં બેલ ખાશો નહીં આ આખલા જેવો આખલો મને જતો રહ્યો અને મારી તો હવે વેલ્યુ હા હા મોટા ઘેડા જેવું તો નાક લઈ જતો રહ્યો છે બોલો અને ગન્નાલા જેવો તો નાક છે
ઓહો આની છોકર તૈન ટોલો તો લાકડું તું છે મારા ખોટો ઉપાડવો પડશે મને જવા દે જાગો ફિશ થોડો જીવ છે બાકી મારું નામ આવશે ભાઈ ના હો એ માવ લાગે ને ભૂખ લાગે છે ખાવાનું આ લાવ ભાઈ. તાર શાંતિ લાગે છે ખાવા બે દિવસ બા ડોમરા હા બાબુલાલ જતા રહ્યા હા બાબુલાલ જતા રહ્યા તો કંઈ બસ મજા બસ તારું બેટ જાય ઉપર જતા રહ્યા મારે શું છે તેલ ને બધું ખાવામાં હે મળી ગયા મરી જા ડાકલું ફાટી ગયું તું જોડે કબૂતર સંડાસ કરી ગયો એવું મોઢું ફાડી તું હાલ મળી આ ગયા ગુજરાત એટલે આઈ ગયા કે મારા નહીં ખાવું ભાઈ એટલે હે ડોબરા જા વાટકા ને રોટલી લે તો આ બાબુલાલ જતા રહ્યા એ માં મળી ગયા બાબુ એ મળી ગયા બાબુ કાકા બહુ બહુ ઓહ, તો ભાઈ. બીમાર હતા બીમાર નતા એ મને લાગે છે હમણાં બે ઘાત વિકેટો લેવા માંગે છે મારી અને બાબુલાલની લઈ લીધી મારી લેવાની તૈયારી છે પણ માપનું જ તેલ નાખ્યું છે નહીં હમણાં જ તમારી વિકેટો લઈ જાય નાવી લેવા હા નાવી તો લેડો કઈ શાક થોડું તીખું નહીં બનાવી પૈસાને સપનું આવ્યું છે કે હું હેડી જ જતો તો સજેવાર ફોન લાગ અંદરથી લઈ આવજે ફોન હું હેડી જતો તો ગાડી ઉલાડ્યો ને મારી વિકેટ એટલે બે હંગાત વિકેટો બે હંગાત પાડા લઈને નીકળ્યા લાગે છે હમણાં કોણ પાડો લઈને આવ્યો પાડો પાડાના કાકાનો પાડો શિકાર હું બોલે જાય છે બીકર મોળા ભાઈ. બીજું ફોન આવ્યો ફોન છે આપણે નહીં ખાવ તમે ખાવું ને કહો ભાઈ આપણે ભૂખ્યા નહીં મરતા હા ભાઈ બોલો અને ખાવાનું શોખે નહીં આપણે હા ક્યારે થયું એ હા ઈ હેડો હા આવું આવું લે હેડજે તા મમ્મા લેબડા ઉપર ચડ્યા તાન પડી ગયા બાપડા હેડ લે હેડો દો હવે ગયા? હેડ જો ઓવા લે નહીં ખાવું ઈ જતા ઈ લે બધું મૂકી આવ લે હેડો ફટફટ હા બીજું લેબડો મળ્યો ના મારો ભાઈ પડે લેબડા ઉપરથી બાપડા ગાજીવો હેડો જતા ઈ ફટફટ હા લેવા મને ખબર લેવા હા મારા આબુ નહીં ભાઈ બેટા કેટલાનું સપનું આવ્યું તું એવું જ થાય છે હું કોકની ખબર લેવા જવો હોય હું હેડ્યો જતો હોય ને પાછળથી ગાડી આવે ને મને ઉલાળ હવા ફેંકી દે ને પછી ઓછો બંધ થયો એવું જ થાય છે મને લાગે છે હું નહીં આવવાનો લે હેડો માર ભાઈને બાપડા ગાજીવો હું આમ કરો છો પછલાનું સપનું આવ્યું છે કે હું હેડ્યો જતો તો ગાડીએ મને ઉલાડ્યો અને હું મળી ગયું ના એ માની આબુ તે એ તો કોઈ મોટા એ સંત છે તેમનું સપનું સાચું પડી જાય એ ખબર ના પડે તમે બધી આ સપનું હાસવા પડે 4 વાગે આવેલું છે મારી 4 વાગે 1 મિનિટ એટલે જૂઠું ના માં તમે સપનામાં જોડે હતા જોડે ના આવે પણ સપનું આવે કે તમે હેડો ન હુકમ કરો માર ભાઈનો બાપડા ગાજ્યો તાર બાપને તો બુદ્ધિ જ નહીં મારા જોઈ આબુ નહીં હું તો બેઠું એ નહીં મરી જો ના ભાઈ ના મારા મરવું નહીં મારા છોકરા ભાઈ ના મારો છે નહીં આપું લે ઘર વાગ જતા હેડ લે હેડ હેડ ગાડી આવી ગાડી આવી ગાડી